ફાઇનલી ગાઈસ આપણી વેરાવળ એક્સપ્રેસ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 પર. M31 સીટ નંબર છે. સાઈડ લોવર સીટ છે અને ત્યાં કોઈક બીજા ભાઈ અત્યારે સૂઈ રહ્યા છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી એક નવા વિડીયોમાં એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 14 મે 2025 અને અત્યારે હું છું મારા હોમટાઉન આણંદમાં અને મારા હોમટાઉન આણંદથી આ વિડીયોની હું શરૂઆત કરી રહ્યો છું. અત્યારે હું છું આણંદ રેલવે સ્ટેશન પર અને હું જર્ની કરી રહ્યો છું આણંદથી જુનાગઢ. જોઈ લો, આ રીતનું ટોટલ 5 પ્લેટફોર્મનું અમારું આણંદનું રેલવે સ્ટેશન છે. પ્લેટફોર્મ નંબર 3 પર અત્યારે ઊભો છું. જોઈ લો, અહીંયા ઘડીક આપણી વેરાવળ એક્સપ્રેસ આવશે. વેરાવળ એક્સપ્રેસ જે છે એ ત્રિવેન્દ્રમથી વેરાવળ જાય છે અને ડેલીની ટ્રેન છે. ત્રિવેન્દ્રમથી વેરાવળ અને વેરાવળથી ત્રિવેન્દ્રમ, એટલે આપણે એમાં જર્ની કરવાના છે વેરાવળ એક્સપ્રેસમાં 3 ટાયર એસીમાં. હજુ 7:25 થઈ છે પણ હજુ સ્ટીલ વેઇટ કરી રહ્યો છું ટ્રેનનો. વડોદરાથી તો ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. અત્યારે આવી છે અડાસ આગળ આવા આવી છે ટ્રેન. અડાસ, વડોદરા અને પછી આણંદ 7:36 ટાઈમ બતાવે છે. જોઈએ, પ્લેટફોર્મ નંબર 3 પર આવવાનું કીધું છે પણ મે બી કદાચ પ્લેટફોર્મ ચેન્જ થાય તો ભાગીને પ્લેટફોર્મ નંબર 4 પર જવું પડે. ચલો ભાઈ, આપણે ચાલીને આગળ જઈ રહ્યો છું. હું તો પ્લેટફોર્મના એન્ડિંગમાં ઊભો હતો અને પ્લેટફોર્મ નંબર 3 પર જ વેરાવળ એક્સપ્રેસ આવવાની છે, એટલે આપણે ચાલીને જે આપણો 3 ટાયર એસી કોચ આવે ત્યાં જઈ રહ્યો છું. ટોટલ આ 2705 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે છે ત્રિવેન્દ્રમથી વેરાવળ અને વેરાવળથી ત્રિવેન્દ્રમ. બહુ લેટ આવી બાબા ટ્રેન. 5:21નો સવારનો ટાઈમ હતો, અત્યારે થયા છે 7:42. જોઈ લો, અને હજુ પણ ટ્રેન આવી નથી. બહુ લેટ છે. 2-2.5 કલાક ટ્રેન લેટ છે. એટલે અમે જુનાગઢ બપોર 1-1 વાગે પહોંચવાના હતા, એના બદલે હવે અમે પહોંચીશું 3:30-4 વાગ્યા જેવું અમે ત્યાં પહોંચીશું. કંઈ નહીં, એ તો રહેવાનું, વાંધો નહીં. પછી ત્યાંથી તમને બધી જ અપડેટ્સ આપીશું. એકચ્યુઅલી અમારા ટ્રેનની ટિકિટ પડી છે પર પર્સન 1050ની આજુબાજુ. આ ટ્રેનની ટિકિટ અમને પડી છે કેમ કે અમે તત્કાલમાં બુકિંગ કરાવ્યું હતું એટલા માટે. જોઈ લો, આપણે આ જે છે એ ગોધરા સાઈડનો રૂટ છે. આ પ્લેટફોર્મ નંબર 4, 3, 2 અને પેલી બાજુનું પ્લેટફોર્મ નંબર 1. મજાની વાત તો એ છે કે સાઈડ લોવર વિન્ડો સીટ મને મળી છે, એટલે સીન સિનારીઓ પણ બહુ સારો જોવા મળશે આપણને. અને વેધર પણ સારું છે, થોડુંક સની છે, એટલે વાંધો નહીં આવે. બધું જ તમને વિડીયોના માધ્યમથી હું બતાવવાનો છું. કેવું ઇન્ટિરિયર છે, સાફ સફાઈ કેવી છે, ફૂડ પણ તમને કદાચ મળશે તો બતાવીશ ફૂડ પણ કેવું છે, કે ભાઈ ચાર્જ બરાબર કરે છે કે ઓવર ચાર્જ કરે છે. બધું જ તમને ડિટેલ્સ હું આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોની મજા માણો, જર્નીની મજા માણો અને મારી સાથે તમને પણ હું જર્ની કરાવીશ. ફાઇનલી ગાઈસ, આપણી વેરાવળ એક્સપ્રેસ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 પર. જોઈ શકો છો. આપણો આઈ થિંક કોચ છે M2. આપણો કેવું દેવ? બસ મજા. જોઈ લો ભાઈ, આ રીતનો એકદમ આપણો દિવ્યા. મારો સીન થઈ ગયો યાર. એકચ્યુઅલી મને મારી સીટ જ ના મળી. બોલ ભાઈ, ટ્રેનમાં તો બેસી ગયો છું પણ મારી જગ્યા પર M31 સીટ નંબર છે. સાઈડ લોવર સીટ છે અને ત્યાં કોઈક બીજા ભાઈ અત્યારે સૂઈ રહ્યા છે, એટલે એમને ડિસ્ટર્બ નથી કરતો. એટલે અત્યારે મેં કોઈ એમને સૂવા દઈએ, પછી મણિનગર આવતા પહેલાં એમને કહીશું ભાઈ હવે ઉઠો, આપણે આપણી સીટ પર પછી બેસી જઈશું. બહુ ધીરે ધીરે ટ્રેન જાય છે યાર. ઘડીએ બધી જગ્યાએ ઊભી રહે છે. જો આ રીતનું અત્યારે કંઈક અત્યારે ઊભી રાખી છે. अंकल कितने की प्लेट है? 45 45. 30 है. तीन आता है. 3 आए थे, इधर से 2 है. 30 में 2. अच्छा, 30 में 2. ચલો ભાઈ, ફાઇનલી આપણે આપણી સીટ પર બેસી ગયા છે અને અત્યારે અમદાવાદ આવ્યું છે. જોઈ લો તમે.
આણંદથી 310 કિલોમીટરનું અંતર કાપીને અમે આવી ગયા છે રંગીલા રાજકોટમાં. અને એડી 10 મિનિટ ટ્રેનનો હોલ્ડ છે, એટલે ટ્રેનમાં તો કંઈ ખાવાનું આવ્યું નહીં, કંઈ મજા નથી, એટલે પછી એડી ઊભા રહ્યા છે. જોઈએ કંઈક સારું મળતું હોય તો કશું લઈને કહીશું. પછી અહીંથી સીધું આપણે જવાનું છે જુનાગઢ. જો ભાઈ રાજકોટમાં સમોસાની પ્લેટ લીધી છે અમે, 40 રૂપિયાની પ્લેટ છે આ 3 સમોસાની. કેવો છે દેવ, ટેસ્ટ સારો છે? ચાલે. સો ગાઈસ ફાઇનલી જુનાગઢ જંકશન પહોંચી ગયા છે. 3:35 જુનાગઢ જંકશન હવે પહોંચી ગયા છે. અને હવે અહીંથી અમે જઈશું એક પહેલાં તો મસ્ત હોટલ શોધીશું, અને મસ્ત હોટલ શોધીને હવે ફ્રેશ થઈને પછી જુનાગઢને એક્સપ્લોર કરવા માટે નીકળીશું અમે. તમારા હિસાબથી શું કરવું જોઈએ? ગિરનારમાં હે ને તમને સસ્તું પડે ને નજીક પડે. આ તમને રિક્ષા ભાડા હે ને બહુ વધી રહ્યા. કેટલાની હોટલ પડે તો આપણે જેવું રૂમ ના લઈ જશો? શું ભાડું છે? 200 રૂપિયા. બહુ કહો યાર. 8 કિલોમીટર હે કાકા. 200 રૂપિયા તમે બહુ કહો છો યાર. 8 કિલોમીટર તો હે. ગાઈસ ફાઇનલી અમે જુનાગઢ પહોંચી ગયા છે. હવે જુનાગઢ જંકશનની બહાર નીકળ્યા છે. હવે અહીંયા આગળ અમે ઓટો કરીને હવે જઈશું હોટલ જોવા માટે. હવે કન્ફ્યુઝન છે કે સિટીમાં હોટલ રાખવી કે પછી ગિરનારમાં હોટલ રાખવી, એટલે જોઈએ વિચારીએ હવે કઈ હોટલ રાખવી છે. એટલે પહેલાં તો અહીંથી હવે ઓટોમાં અમે નીકળીએ. હવે આપણે કઈ જઈશું અત્યારે? હવે જુનાગઢની ટડીટી આગળ હે, તો અહીંયા આગળ આપણે ધર્મશાળા અને હોટલ બધી ફસી એવી છે એમ ને. હવે અત્યારે જુનાગઢની ટડીટી આગળ જઈ રહ્યા છે. ધર્મશાળાનું હોટલ જોઈએ શું રાખવું છે. હવે પ્રોપર સેટિંગ જોઈશું. ધર્મશાળા રાખીશું, ધર્મશાળા જઈશું, તો પછી હોટલ રાખીશું. જોઈએ કેવું છે બધું. અત્યારે રોપવે ચાલુ છે ભાઈ? એવું તો આપણે 5 વાગ્યા 5 વાગ્યા સુધી. એટલે સવારે જવાય. સવારે કેટલા વાગે? સવારે 7 વાગે. સવારે 7 થી 5. અને શું પ્રાઇસ છે આપણે એમાં? 700 રૂપિયા ખાલી જવાના, આવા જવાના બંનેના. સારું કહેવાય નહીં? 700 રૂપિયા છે આવા જવાના, રોપવેના. ટિકિટ ચેક છેક નહીં, નહીં. અંબાજી સુધી ને પછી દાતા દાતા ચડી જવાનું ને. 2-2.5 કલાક બીજા 2-2.5 કલાક થઈ જાય ને. આપણે એવું કરીશું, ખબર રહીશું રોપવેમાં, અને પછી આપણે ચડી લઈશું, પછી રિટર્નમાં ઉતરી જઈશું. ચાલે ને એવું નહીં? બાકી જવાની હાલત 200 ટિકિટ છે. ના લઈએ તો એવું લઈ લેવાની, રિટર્ન જ લઈ લેવાની. રોપવેમાં વહી જવાય ને છે સુધી હાલી નીચે વહી જવાય. ચાલે એવું વાર ચાલે. ના લાગે. ઉતરવામાં વાર ના લાગે હે ને? એવું કરાય, વાંધો ના આવે. રોપવે 8 વાગે ખુલે. પહેલાં બધીની ઓનલાઈન હોય ને એનો વારો આવે. ગિરનારની ટડીટીમાં અમે આવી ગયા છે અને ભવનાથ મહાદેવના મંદિરમાં અમે રૂમ રાખી છે. બહુ નોમિનલ પ્રાઇસ છે. એસી રૂમની પ્રાઇસ અમને પડી પર ડે 1200 રૂપિયા, અને નોન એસી જોઈતી હોય તો 2 દિવસ માટે આપણે રાખી છે 2400 રૂપિયા. બીજે માળ છે? ઓકે, 2 દિવસ માટે 2400 રૂપિયામાં રૂમ પડી છે અમને. સારી રૂમ છે, વાંધો ના આવે. આમ તો હોટલોમાં 2200-2400 દેવ છે નહીં પ્રાઇસ આપણે હોટલમાં. હા, હોટલમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 2000થી સ્ટાર્ટિંગ છે. તો 2000, 2500, 2600, 2800 જેવી રૂમ. એટલે 2 દિવસ માટે અમે રૂમ લઈએ એટલે 4800-5000ની રૂમ થાય. એના કરતાં ભાઈ અમારા ટડેરીની એકદમ નજીક રોકાયા છે. એટલે 2 એરિયા છે, એક સિટી એરિયા છે અને બીજું આ ગિરનાર ટડેટી છે. એટલે અમે ગિરનારની ટડેટીમાં રોકાયા છે. 2400 2 દિવસ માટે એસી રૂમ મળી છે. ચલો તમને રૂમ ટૂર કરાવી દઉં. જોઈ લો, સારું છે, વાંધો નહીં. થોડી વાર રેસ્ટ કરીએ, ફ્રેશ થઈએ અને જોઈ લો પવન તો બહુ જોરદાર આવે છે. બહુ મસ્ત પવન છે. આમ તાપ તો છે જ, પણ પવન એક નંબર છે બોસ. મળીએ પછી આપણે.
ફ્રેશ થઈને નીકળ્યા છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી દીધા છે અને હવે અમે જઈ રહ્યા છે સિટી તરફ જઈશું. ત્યાંનું ફૂડ એક્સપ્લોર કરીશું અને બધું જ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું. કેવું ભાઈ પણ પછી આવ્યા કોઈ શેરિંગમાં આવ્યા છે જવાનું પણ હવે અત્યારે હવે જઈ રહ્યા છે મોતી બાગ જઈ રહ્યા છે જે બસ સ્ટેન્ડ બાજુ આવ્યું છે. ભવનાથ મહાદેવના દર્શન કરીને 30 રૂપિયામાં છકડામાં બેસીને અમે આવી ગયા છે જૂનાગઢના સિટી એરિયામાં બસ સ્ટેન્ડ પાસે અને અહીંયાનું સ્ટ્રીટ ફૂડ અમે હવે ટ્રાય કરવાના છે. પહેલાં જેવું શું ખાવા જઈશું આપણે? પહેલા આપણે આજે ઘૂઘરા ખાવા જઈએ એના ઘૂઘરા છે, દાલ પકવાન છે, બીજું ઘણું બધું છે. મસ્ત મજાનું મોતીબાગમાં ફૂડ ખાધું. પહેલાં તો આપણે ઘૂઘરા ખાધા, પછી પાણીપુરી ખાધી અને પછી 5 રૂપિયાનો ખાલી શેરડીનો રસ પીધો. હવે આપણે કઈ જવાનું દેવું આપણે? હવે અમે જઈ રહ્યા છે પેટલ્સ રેસ્ટોરન્ટમાં, જે જૂનાગઢની નામચીન રેસ્ટોરન્ટ છે. નામચીન કહેવાતી રેસ્ટોરન્ટમાંની એક છે. પહેલાં અમે જવાના હતા ગીતા રેસ્ટોરન્ટમાં, અને ગીતા રેસ્ટોરન્ટ આજે બંધ છે. એની બાજુમાં જ પેટલ્સ રેસ્ટોરન્ટ છે. તો હવે પેટલ રેસ્ટોરન્ટમાં અમે ફૂડ ખાવા જઈ રહ્યા છે. પેટલ્સમાં જમી પરવડીને ઘરે આવી ગયા છે, એટલે રૂમ પર આવી ગયા છે. પેટલ્સમાં અમે ગયા ત્યારે અમને એ લોકોએ વેલકમ ડ્રિંક આપ્યું હતું પાઇનેપલનું, પછી ભૂંગળા હતા, પછી અમે મંગાવ્યું હતું સૂપ સારું હતું, પછી મસાલાવાળો મંગાવ્યો, મસાલાવાળો પણ સારો હતો. પછી અમે બિરયાની મંગાવી હતી, કેમ કે બહુ ખાવાની કંઈ ઈચ્છા નથી એટલે પછી બિરયાની મંગાવી હતી, દમ બિરયાની. પણ એ હવે ખીચડી જેવી લાગી હતી એટલે ના મજા આવી એમ. ઠીક છે, એટલે તમે બી જાઓ તો બિરયાનીમાં કોઈ મજા નહીં આવે એટલે બિરયાની ના મંગાવશો. અને તેના આફ્ટર પછી એને અમને કીધું કે ભાઈ તમે દાળ ફ્રાય જીરા રાઈસ મંગાવી લો, કાં તો પછી તમે વેજ રાઈસ મંગાવી લો એમ. તો પછી વેજ રાઈસ બી હવે ઠીક હતો, ચાલે, એટલે ના મજા આવે એમ. સો પછી એ બધું ફિનિશ કરીને અમે હવે ઘરે આવી ગયા છે, એટલે રૂમ પર આવી ગયા છે. અને આ વિડીયો અહીંયાથી હું ફિનિશ કરું છું. અને કાલે વહેલી સવારે અમે ગિરનાર ચડવાના છે, તેની પણ તમને હું ડિટેલ્સ આપવાનું છું. લગભગ અમે બાય રોપવે જઈશું, રોપવે ચડીશું અંબાજી સુધી, અને પછી ત્યાંથી બીજા 5,000 પગથિયાં છે દત્તાત્રેય જવાના. ત્યાં પછી દાદરા ચડીને જઈશું, કેમ કે ત્યાં કોઈ ઓપ્શન નથી, ત્યાં રોપવે નથી એટલા માટે. અને પછી રિટર્નમાં પણ જોઈએ, રિટર્નમાં પોસિબલ હોય તો પછી રોપવેમાં જ ઉતરી જઈશું, આ તો પછી રોપવે વગર ઉતરી જોઈએ કમનું છે. એ તમને કાલના વિડીયોમાં જોવા મળશે. તો મળીએ કાલના વિડીયોમાં. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, સબસ્ક્રાઈબ કરી દેજો યાર. મળીએ કાલના વિડીયોમાં.